હરે પિતૃ ભક્તિ જીવનમાં રાખજો, હરે પિતૃ ભક્તિ જીવનમાં રાખજો, હરે શ્રદ્ધા તમે રાખજો, હરે હરે શ્રદ્ધા તમે નાખજો, હરે પેઢીઓને યાદ કરજો રે, કે પિતૃઓને યાદ કરજો, પિતૃ ભક્તિ પેઢીઓને યાદ કરજો રે, કે પિતૃઓને યાદ કરજો. પિતૃઓની ભક્તિ શ્રદ્ધાથી કરવાની, શ્રદ્ધા રાખવી પડે. શ્રદ્ધાનું શ્રાદ્ધ. તમે જે વાસ નાખો છો એ કોઈ લોકો શું સમજે છે કે પત્ર ઉપર વાસ નાખો છો. આ પિતૃ તો પહોંચતું છે. માતાજીને આમ જમાડીએ થાળ ધરાવીએ તો કોઈ એક લાડુ ઓછો થાય? તો કે ભગવાન તો જમે છે. આપણે થાળ ધરાવીએ કે નહીં ધરાવતા? આવવાનું હોય તો આવવાનું હોય ને આપણે થાળ ધરાવીએ કે ભગવાન જમે કોઈ? એક લાડુ ઓછો થતો નહીં. એમ પિતૃને વાસ નાખીએ તો કંઈ કે તો પત્ર ઉપર પડે, લેવા ઉપર પડે, કે તો પિતૃ પહોંચે છે. પણ તમારી જે ભાવના છે, તમારો જે ભાવ છે, તમારી જે શ્રદ્ધા છે એ પિતૃનો પહોંચે છે. હું એક ગુરુવારે ભજનમાં ના આવું, એક ગુરુવારે ભજનમાં ના આવું તો તમને એમ થાય કે મારું તો આજ તો મારા જ આવ્યા નહીં. થાય કે ના થાય? કે એમ થાય કે સારું થયું ના આવ્યા મારા. એવું થાય ભાઈ? સારું થાય છે કે આજ મારા જ નહીં આવ્યા, એવું થાય ભાઈ? એમ ન થાય. તમને બધાને એમ જ થાય કે મારું તો આજ તો મારા જ ના આવ્યા. મારા જ આવ્યા હોય તો આ સત્સંગ તો સત્સંગ તો આનંદની વાતો સાંભળવા મળે, તમને એમાં અંતરથી ભાવ જાય. એમ પિતૃઓ પ્રત્યે તમારે દૂધપાક બનાવવાનો, પિતૃઓને તર્પણ કરવાનો, પિતૃઓને વાસ નાખવાની, પીપળે પાણી રેડવાનો, વિષ્ણુ સહસ્ત્રના કે ઓમ નમો ભગવતે વાસુદેવની માળા કરો એમના નિમિત્તે. થોડી વાર ઓમ નમો ભગવતે વાસુદેવ કંઈ જાપ કરી તમે એમને અર્પણ કરો. આ તમારો જે ભાવ છે, આ તમારી શ્રદ્ધા છે ને એ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થાય 100%. બે ત્રણ ગુરુવાર તો હું ના આવું, તમે રોજ યાદ કરો ને તો એક તમે આવીને ઊભા રહ્યા કે મારે આજ તો અમે તમને યાદ કર્યા હતા ખૂબ જ. યાદ તો મારે આભાર જ છે, અમને વિશ્વાસ જ હતો પણ આવીને ઊભા રહ્યા. પિતૃઓ પ્રત્યે આવ્યું છે. ભગવાન ભાવના પૂજ્યા છે, ભગવાન શ્રદ્ધાથી જમે છે. એમાં ઓછો નથી ચાલતો પણ એમાં વાસ લે છે. શું લે છે? શ્રદ્ધારૂપી વાસ લે છે. પણ નાદાન માણસ, અજ્ઞાની માણસ ટૂંકા મારે છે કે ભગવાન જમતા તો આદિને ગાય કોઈ તારે કોઈ? તો મહારાજને દાન કરવાથી કોઈ ગાય ચા કોઈ તારે? ઘણા લોકો ભણેલા ગણેલા શું કહે છે કે ગાયનું દાન કરવાથી અમારે એવું શું કે તારે કંઈ? પણ આપણને એનું જ્ઞાન ના હોય એટલે આપણે આવું બોલીએ છીએ, આપણે આવું નહીં કરજો. તમારે ગાયનું દાન ના કરો તો પછી શું કરવા? તમે એકલા ના ખાતા હોય બધા શું કા બોલાવો છો? કુટુંબ પરિવાર ભોજન કરવા શું કા બોલાવો? કુવાસી શું કા તેડાવો તમને? તો એકલા ખાઈ લેતા હોય તો ભોજન આ પોણતો મને રાવડે શું કા લોકો કરાવતા હશે? એ અન્નદાન તો ખરું જ ને? એ અન્નદાન ના કહેવાય? તો એ દાન શું કા કરો છો? ખોટું હોય, તમે જો ખોટું સમજતા હોય તો અન્નદાન ચૂકા કરશો. 1000 માણસ રાવડે ચૂકા કરી. એ દાન અન્નદાન છે, ગૌદાન છે, કન્યાદાન છે, વિદ્યાદાન છે. આ ઈશ્વરને પ્રાપ્ત થાય છે. સેવાદાન છે, ઘરડા માણસ સેવા કરવી સેવાનું દાન છે ને. પરમારથ સેવા છે, પરમારથનું દાન છે.
કોઈને અનાજ આપવું, કોઈને પાણી પાવું, કોઈ જળ સેવા કરવી, આ બધું દાન છે. કોઈ પૈસો ભગવાને પૈસો આપે તો પૈસો આપે, આ બધું દાન છે. અને એ દાન ઈશ્વરને પિતૃઓને પ્રાપ્ત થાય છે. જો ના થતું હોય તો પછી શું કાંઈ કરવું પડે આવું? ઓમ કરે છે અરે ઓમ મળતા નહીં એટલે પેલો 500 વર્ષ જમાડીને વ્યર્થ થાય. 500 વર્ષ 1000 વર્ષ જમાડેલો આ વ્યર્થ થાય. કેમ કેમ જાય? શ્રદ્ધા નથી મારે. આટલા બધા 1000-1500 માણસો જો ભોજન કરતા હોય તો એ જીવો પિતૃઓ જ છે, એ પિતૃઓને જ પ્રાપ્ત છે. કારણ કે આત્મા શું પરમાત્મા, આત્મા શું પરમાત્મા. આપણા ઘેર શ્રાદ્ધ હોય તો આપણે ગાયોને ભાગ આલીએ છીએ કે નહીં આપતા? કૂતરાને આપીએ ને, કૂતરાને, કાગડાને, ગાયને. પછી આપણે બ્રાહ્મણને ખવડાવીએ, બ્રાહ્મણ ભોજન જમાડે છે, શ્રાદ્ધના દિવસે જમાડે છે. હું તો કોઈ કહેવા નહીં આવ્યું નહીં તો તો કોઈ આવ્યું નહીં તો મારે તો 4-5 વખત તો હોય જ ઘરનું. 4-5 ઘર તો હોય જ કે મારા ઘરના ઘેર જમવાનું છે. રામ ભોજન કરાવે ને જે 25 રૂપિયા અમારે દક્ષિણા આપે. રામ ભોજન ને દક્ષિણા ખૂબ મહિમા છે. કાગડાને વાસ આપવાનો, ગાયને દાખલાનો. પાછી પ્લસમાં બીજું કુટુંબની કુવાસી હોય, પોતાની શક્તિ પ્રમાણે, શક્તિ પ્રમાણે. ભલે ભગવાને આલ્યો તો આખું ગામ જમાડે ને પિતૃના શ્રાદ્ધ વખતે કોણ ના પાડે? એ આપણા પિતૃનો શ્રાદ્ધ છે. અરે વહેલા સવારે ઉઠી જાજો, અરે વહેલા સવારે ઉઠી જાજો, અરે પીપળા ઋષિની પૂજા કરજો, અરે પીપળા ઋષિની પૂજા કરજો, ઘડો ભરી જળથી ચવજો રે, કે ઘડો ભરી જળ ચડાવજો પિતૃ ભક્તિ, ઘડો ભરી જળ ચડાવજો રે, કે ઘડો ભરી જળ ચડાવજો પિતૃ ભક્તિ. સવારે વહેલા પોતાના પિતાનો કે બાપનો કે દાદાનું શ્રાદ્ધ હોય ને, ચા પીધા પહેલાં તો વહેલા ઉઠી નાહી ધોઈ કોઈની સાથે બોલ્યા વગર અને પાણીનો ઘડો ભરી કંદાને અક્ષર ફૂલ નાખી દૂધનું અંદર ટીપું પાડી અને પીપળા ઋષિને જઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય એના મૂળમાં પાણી ચડાવે. આપણે ભણેલા ગણેલા માણસો શું કહે કે આ વાળી પિતૃ ચોથી પિતા જવાય, ઝાડના મૂળમાં પડી ગયેલી પિતૃ તો કરી ઈશારો છે કે જે પીપળાના મૂળમાં પાણી રેડીએ છીએ અને એ પાણી થડ દ્વારા ડાળે ડાળે પોખરે પોખરે પોતળે પોતળે એ પાણી ચડે છે ત્યાં લીલું શામ ઝાડ આપતા છે. આપણા ઋષિમુનિએ આ ઈશારો મૂક્યો હોય, આપણા ઋષિમુનિએ આ ઈશારો મૂક્યો કે તમે પીપળાના મૂળમાં પાણી રેડશો. તો આ જે કીધું છે બ્રહ્મભોજન તો કે પટેલો ના જમાડે, ઠાકોરને ના જમાડે, તો બ્રાહ્મણને જમાડવાનું કીધું છે. બ્રાહ્મણને જ જમાડવાનું કીધું છે. બ્રહ્મ એટલે પરમાત્મા. બ્રહ્માએ આ સૃષ્ટિની રચના કરી છે. આખા સૃષ્ટિની રચના કોણે કરી? પરમાત્માએ કરી. બ્રાહ્મણ જમે, ત્રણેય વર્ણ તૃપ્ત થઈ જાય અને બીજાની કોઈ તાકાત જ નહીં. જે જમે બધા બ્રાહ્મણ જમે. આ વેદાંતમાં સમજીએ ને તો આ મુખ્ય ને બ્રાહ્મણ છે. બધા મુક્તિ જમો કરીને જમતા કહે છે એ બધા બ્રાહ્મણનું મુક્ત છે. જમાડવાનો મહિમા છે ભોગ છે એ બ્રાહ્મણ. તો હાથથી જમાય તો પગથી જમાય ના જમી શકાય. આ સૂત્ર છે, આ વૈશ્ય છે, આ ક્ષત્રિય છે,
ના બ્રાહ્મણ જે જમે છે બ્રાહ્મણ જ જમે છે. એટલે તો બધા જ 1000 1500 2,000 માણસનો રસોડું થાય કે જે જમે બધા બ્રાહ્મણ જ જમે છે. અને એમાં ભાઈ બ્રાહ્મણ મળે તો ઉત્તમમાં ઉત્તમ. હા, એ ભગવાનનો ભક્ત મળે, કોઈ સંત મળે, હા, સાચા પુરુષો મળે ને એ જો આપણા ઘરનું બ્રહ્મભોજન કરે ને, હા, તો આપણા પિતૃ શુદ્ધ. સારા ખોટા માણસો જમે તો ઠીક છે, બરાબર છે, સારું છે, એ ખોટું તો નહીં. પશુઓને રોટલો નખો તો ખોટું નહીં. મારકાનું ઢોર હોય કે હડકાઈ કૂતરું હોય ને તો એને ખવડાવો તો ખોટું તો નહીં. હા, ભગવાનના પરમ ભક્ત હોય એવા જો સંતો કોઈ આપણા ઘરના ઓગણે આવે ને કોઈ જમી જાય, હા, તો એની બદલા એમને દાન આપેલું અને એ જોખે લાગે છે. કપાતર માણસને જો દાન જાય તો શું ઉપયોગ કરે, શું ખબર પડે? હે, દુરુપયોગ એ કરે. હા, પણ સાત સુપાત્ર માણસને જો દાન આપ્યું હોય તો આપણને વિશ્વાસ હોય કે આ આપણો પૈસો સત્કર્મ એ પિતૃ લોકો પાસે જેમ પીપળાના મૂળમાં પાણી રેડિયાનો છે, પદરે પદરે પહોંચે ને એમ આપણા પિતૃ લોકો પાસે પિતૃને આપણે ઈશારો મૂક્યા છે. તમે ગમે એને જમાડો ને તમારા પિતૃઓને જ પહોંચવાનું, ગમે તેને જમાડો. સાધના દિવસે તમારા પિતૃઓ નિમિત્તે તમે જમાડો તો તમારા પિતૃઓને જ પહોંચો. ઈશારો મૂક્યો. હરિ મધ્યાહને વસતમે નાગજો, હરિ મધ્યાહને વસતમે. આખા દિવસના 12 કલાક હોય, રાત દિવસના 24 કલાક. હા, આખા દિવસના 12 કલાકને તો 12 કલાકના અડધા દિવસ કેટલા? 100 કલાક. સવારે 100 થી બપોરના 100 એટલે 12 વાગ્યા. બપોરનો 12 વાગ્યાનો સમય મધ્યાહન સમય છે. બરાબર મધ્યાહન સમય થાય ને ત્યારે પિતૃઓની વાત લો. તમે 9-10 વાગે વાત રાખી તો ન થાય. પિતૃઓનો કાળ હોય છે. કાળ એટલે સમય. પિતૃઓનો કાળ સમય મધ્યાહન છે, બપોરનો મધ્યાહન. એ સમયે વાત રાખવા. આપણા મનના મધ્યે નોકરી જવું હોય, મોડું થતું હોય ને હાડો નોકરી દઈએ. ઋષિમુનિઓના આદેશ પ્રમાણે હરે ગાય કાગસ્વાનનો ભાગ કાઢજો, હરે ગાય કાગસ્વાનનો ભાગ કાઢજો. ગાય એટલે સંત, ઈશ્વરનું સ્વરૂપ છે, સદગતિનું પ્રતીક છે, ભગવાનનું સ્વરૂપ છે ગાય. અને કાગડો પિતૃઓનું પ્રતીક છે. કાગડો પિતૃઓનું પ્રતીક છે. કાગડાનું આયુષ 200 વર્ષનું હોય. આપણે 3, 4, 5 વિડીયો કાગડે જોયેલી હોય, આપણે જોયેલી ના હોય, તો કાગડાએ જોયેલી હોય. હા, કાગડાનું તમને ખબર નહીં હોય 200 વર્ષનું આયુષ. હા, અને આપણા પિતૃઓને એ ઓળખતો હોય. અને એ પિતૃઓનું પ્રતીક છે. અને ગાય એ ભગવાનનું પ્રતીક છે, દેવોનું પ્રતીક છે. ગાય દેવોનું પ્રતીક છે. જો દેવો અને પિતૃઓ અને પછી શું આવ્યું? ગાય, કાગ ને શ્વાન. શ્વાન એટલે પુત્રો. એ અધોગતિનું પ્રતીક છે. પુત્રો શાનો પ્રતીક છે? અધોગતિ. હા, એનો પણ ભાગ કાઢવો પડે. અધોગતિનો પણ એવી ભાગ કાઢવો. હા, સત ગતિમાં, ઊંચી ગતિમાં, દેવ ગતિમાં ગાય છે, પિતૃ ગતિમાં કાગડો છે, અને પેલા અધોગતિમાં શ્વાન એટલે કૂતરો છે. આ ત્રણનો ભાગ આલવો પડે, ત્રણેયને જમાડવા. ગમે તે ગતિમાં હોય તો તૃપ્ત થાજો તમે. એક હંસલો ને હંસલી હતા ને, અને માનસરોવરથી ઉડી અને તો એક ગામથી બીજા ગામ જતા હશે. એટલે વચમાં રાત પડી હતી, બી મુસાફરી હતી. એટલે હંસલો હંસલી વિચાર કરે કે દાડો હાથમાં લાવતા કંઈક ગાડી પર આપણે વીએ મૂકીશું. તો એક
ખીજડાનું ઝાડ હતું, ખીજડાના ઝાડ ઉપર આવી બેઠા. ખીજડાના ઝાડ ઉપર એક કાગડો મારો કરી બેઠો. કાગડાએ પૂછ્યું કે હંસલા કાગ ભાઈ, અમે કે ફલાણા ગામથી દૂર દૂરથી આવ્યા છીએ અને અમારે હજી તો 25 ગાઉ દૂર જવું છે, રાત પડી ગઈ છે, અમારે આજનો દિવસ આરામ કરવો છે, અમને અહીંયા જવા છે. હા, અમને સગવડ આપો, અમે આજની રાત રહીશું, સવારમાં અમે નીકળી જઈશું. કાગડા ભાઈ તો પહેલાં તો હા ના કરવા માંડ્યા. હા, અને ના પાડતા હતા. પણ પેલા કાગડાની દ્રષ્ટિ પેલી હંસલી ઉપર પડી કે મારી બેટી હંસલી રૂપાળી છે. હવાનો કે ના હોય તો હંસલી રાખીએ અને હંસલા કાઢી. હા, કાગડાની દોરી બગડી. કાગડાની તો દ્રષ્ટિ એવી છે ને, કાગડાની દ્રષ્ટિ કેવી હોય? હેરી દ્રષ્ટિ, વિકરાળ દ્રષ્ટિ હોય કાગડા. હા, એની દોરી બગડી. આ રો તમે તમારું છે, તમે રો આરબથી રો. આ તો હંસલીને પોતાના માળા રાખ્યા અને પછી હવામાં થયો એટલે હંસલો હેડ્યો. પછી હંસલીનો પેલો કાગડાએ હાથ પકડ્યો. તું તો જાય છે, તું તો કે મારી શકી, તને ના જવા દે. હંસલો કે તારી તો છે, હું લઈને આવ્યો છું કે ના મારી છે. આ બેને પડ્યા ઝઘડા. હંસલો કે આ હંસલી મારી છે, કાગડો કે આ હંસલી મારી છે. આ કેસ પહોંચ્યો રાજા પાસે. રાજા આનો ઝઘડો થયો. રાજા કે બોલો શું પ્રશ્ન છે? કે આ હંસલો કે હંસલી મારી છે, કાગડો કે હંસલી મારી છે, અને અમે દૂર દૂરથી આવ્યા છીએ નિયમો કરવા માટે, આજનો વસવાટ કરવા માટે અમે ગયા હતા. અમારે હજી 25 ગાઉ દૂર જવાની છે. રાજા પછી હવે નિર્ણય કોઈ ચાલુ પડશે. એટલે કે આવતીકાલે સવારે તમે આનો જવાબ આપીશ. એટલે આ રાજાને કે સારું કરી તો પાછા આવ્યા. એ કાગડો મારા ઉપર આવીને પાછો રાજાને મળવા છે. હા, કે રાજા કે તમારા પિતૃઓ જોવા છે કે હું જોવા છે? હું કે તમારા પિતૃને ઓળખું. હવે રાજા નાના હતા, બાપ મરી ગયા હતા. હવે એમને બાપાને જોવાની ઈચ્છા હતી. રાજા ઓળખે કે મારો કાગડો તો પિતૃને બતાવે, આપણે માની છીએ. હા, ત્યાં કાગડો આવીને આપણે કા કે તમારા બાપા જોવા છે? તો હું જોવા છે, બતાવો, આપણે કેટલા હતા ને. રાજાને જોવાની ઈચ્છા જ થઈ. તો કે હું બતાવું તો ખરા, પણ કે એક શરત કે આવતીકાલે સવારમાં હંસલાને મારા વચ્ચે જે પ્રશ્નો છે ને એ મારા તરફથી તમારે જવાબ આપવો પડે. હા, હું જીતી જાઉં છું ભાઈ. હા, રાજાને બધ્યો તો જ તમારા પિતૃને હું કરાવું. હા, રાજાએ તો પોતાની ઈચ્છા જોવાની ઈચ્છા થઈ પિતૃની. કે સારું કે હું તારા તરફથી જવાબ આપી દીધું. હા, એટલે હવે તો જૂઠું બોલવાનું જ જોઈતા. હા, એટલે રાજાએ ટૂંકો કાઢ્યો. કોઈક નવી કે એમ શું આઈડિયા ખોલો તો કે હંસલો હારે, કાગડો જીતી જાય. હા, રાજાએ બેઠા બેઠા વિચાર કર્યો અને પછી હવા સભા ભરી. હંસલો આવ્યો, કાગડો આવ્યો. કે બોલો રાજા, શું નિર્ણય આપો છો કહો? હંસલી કોની, કાગડાની કે કોની? રાજા કહે કે હંસ અને કાગડો બે જણા કે 1 કિલોમીટર ઉડો આકાશમાં, અને જે પહેલાં પહોંચે અમુક સ્થળે એની હંસલી. હવે હંસલાને તો ઉડવાનું કેવું ધીમે ધીમે હોય, શાંતિથી ઉડતો હોય. કાગડો તો પૂરું કરતો જતો હોય. બરાબર, આવડી પહેલાં ગતિ એની હોય. એટલે રાજા તો સમજતો જ થયો. એટલે પછી બે જણા શરૂઆત કરી, ઘંટ વગાડ્યો, બે ઉડવા ચાલુ કર્યું. કાગડો તો આવડી પહેલાં પતી ગયો, હંસલો તો હવે ઉડતા હતા. ફરીને આવ્યા. કાગડા કે તું જીત્યો, હંસલો કે હાર્યો. હા, આ હંસલી કાગડા કે તારી. હા, પેલો હંસ વિચારો નારાજ છે કે રાજાએ આ ખોટો ટૂંકો માર્યો. હા, અને હાથો જવાબ નિર્ણય આપ્યો નહીં, એ હંસને ખોટું. હા, અને આ કાગડો તો હંસલી લઈને મારે છે. પછી રાજાએ કીધું કે કાગડા ભાઈ, તમે આપણે શરત પ્રમાણે નક્કી કર્યું હતું કે પિતૃ બતાવો કે. હા, તો કે પિતૃ જોવા છે કે હવે પિતૃ જોવા છે કે હવે શરત પ્રમાણે મેં તમને જીતી આલ્યા, હવે તમે તમારી શરત પ્રમાણે વર્તો છો. તો કે ચાલો મારી સાથે. તો કાગડો રાજા બીજા હેડ્યા. ગામની બહાર ઉકીડા હતા ને, ઉકીડા આગળ લઈ ગયા અને એક સોનો ખુશકો આપણે પડ્યો હતો. હા, અને પગથી ઉકેડી અને ફૂલ નાખો ઊંચો કર્યો.
આમાંથી આવડો પીળો ખત 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 કરે. હા, થોડું લીલું સારું હતું ને, થોડું હુકું થોડું લીલું ને એમાં ખત ખત કરે કરે પીવડો. હા, અને કાગળ કીધું કે રાજા આ કે તારો બાપ. ક્યાં મારો બાપ? કે હા તારો બાપ. મારા બાપની આવી દશા. હા, તો આવી દશા થાય કે આવા નિર્ણય ખોટા ખોટા લે, કોકને દુઃખ થાય એવા હાથળ નિર્ણય ના લેતો. આવી દશા થાય ચોથી સદગતિ થાય કોઈ હે જીવનમાં કોઈ સાચું નહીં બોલ્યો, કોઈને દુઃખ થાય એવું બોલ્યો છે અને આવા નિર્ણય લીધા એટલે તારા બાપની ગતિ આવી જ થાય ને. હે એના ઉપરથી સમજી લો કે જો આપણું જીવન બગડ્યું ને તો દીકરોનું. હા, આપણી પેઢીઓ બગડી પાછળ. હા, આ ભ્રષ્ટાચાર ઉપરથી એવું જાય. જો આપણું સારું જીવન જીવ્યા ને તો આપણા પિતૃલોકમાં બધાને શાંતિ મળે, સુખ મળે, એ ખુશ આવે. હા.